ભાજપના નેતાઓ બોલે શું, કરે શું અને સમજે શું, આ વાત અત્યારે એટલે કહેવી પડી કેમ કે આદિવાસી પટ્ટામાં જ્યાં દારૂનું દૂષણ ચરમસીમાએ પહોંચ્યું છે અને ત્યાંના સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીજી એવું કહી રહ્યા છે કે અમારા ત્યાં દારૂનું દૂષણ છે જ નહીં, જે અધિકારીએ જોયું છે તેમનાથી કદાચ ભૂલ થઈ ગઈ છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આદિવાસી પટ્ટાનું રાજકારણ હંમેશા ગરમાતું હોય છે. ઘણી બધી વાર ઘણા બધા નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવે છે કે અમારા વિસ્તારમાં જે દારૂનું દૂષણ ચરમસીમાએ પહોંચ્યું છે, દારૂનું દૂષણ ઠેર ઠેર જગ્યાએ ચાલે છે. અને જ્યારે ભાજપના નેતાઓ મેદાને આવે છે અને ભાજપના નેતાઓની પોલ જ્યારે ખુલવાની હોય છે ત્યારે ભાજપના નેતા એવું કહે છે કે અમારા વિસ્તારમાં તો મળતો જ નથી અને જો મળતો હશે તો અમે કાર્યવાહી કરાવીશું અને તેને પકડાવી દઈશું. પરંતુ સાહેબ, હવે જ્યારે તમારા જ અધિકારીઓ ગાંધીનગરથી આવીને પોતાના વિસ્તારમાં આવે છે અહીંયા અને ત્યાં જુએ છે તો અત્યારે દારૂની રહેલમછેલ ચાલી રહી છે, પરિવારો તૂટી રહ્યા છે. આજે પિતા જે પોતાના બાળકોને ગુમાવી રહ્યા છે, આ સ્થિતિ અત્યારે આદિવાસી પટ્ટાની થઈ ગઈ છે. એ આદિવાસી જેનો વિકાસ કરવો જોઈએ તેનો વિકાસ તો થતો નથી, પરંતુ તેને દારૂદાર રવાડે ચડાવી દેવામાં આવે છે, જેનાથી તેનું જીવન જે છે બગડતું હોય છે. અને જ્યારે હવે આ વાતની પોલ ખુલવામાં આવી છે અને ત્યારે અભયસિંહ તડવી શું કહી રહ્યા છે એકવાર તે સાંભળી લઈને તે બાદ ત્યાંના એક આગેવાન છે તેમનું પણ શું કહેવું છે એકવાર એ પણ જોઈ લઈએ. અમે એ વાત એમને કદાચ જોઈ હોય, પણ બાકી હું આખા વિસ્તારમાં ફરું છું. જિલ્લાના ડીએસપી એમની નિગરાની હેઠળ આવું કોઈ વિષય ચાલતો નથી અને ચાલતો હોય તો પકડવામાં આવે છે. એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે. સારો વિષય મૂકીએ, સારું ધ્યાન આપીએ, સારી લાગણી કરીએ. આ ભાવિને આપણે આગળ વધારવાનું છે. ભારત માતા કી જય. એ ખોટી વાત છે, કોઈ વિષય નથી. આજે નસવાડી તાલુકાના તણખલા ગામે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો. ત્યારે અમને સમાજના આગેવાન તરીકે શાળામાંથી આમંત્રણ હતું, એટલે અમે પણ અહીંયા આવેલા હતા. ત્યારે આ શાળા પ્રવેશના કાર્યક્રમમાં ગાંધીનગરથી સરકારના અધિકારી પણ અહીંયા સાહેબશ્રી આવેલા હતા. ત્યારે એમને જાતે એવું કીધું કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની અંદર આવેલા ગામોની અંદર અહીંના લોકો બોર્ડર વિસ્તાર નજીક લાગે છે અને ત્યાંથી ઢગલો બંધ દારૂ આવે છે. અને એવું કીધું કે સવારમાં મોર્નિંગમાં ચા પીવાની જગ્યા પર દારૂ પહેલાં પીવે છે અને ચા સાથે નાસ્તો કરવાની જગ્યા પર દારૂ સાથે આ લોકો ખાય છે, એવું અહીંના ઠેઠ ગાંધીનગરથી અધિકારી આવીને એવું કહી જાય છે. ત્યારે સ્થાનિક લેવલે અહીંના અધિકારીઓ શું કરે છે એ બહુ મોટો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે. તમે જોયું હશે, અગાઉ પણ અમે કેટલીક રજૂઆતો કરી છે કે ગુજરાતની અંદર નશાબંધીનો કાયદો ઓલરેડી અમલમાં છે અને એનો કાયદાનો કડક અમલ થાય છે, છતાં પણ કોની નજમ રહેમ હેઠળ અહીંયા ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવે છે એ ખૂબ મોટો પ્રશ્ન થાય છે. આજે તમે જોઈ શકો, આ તણખલા જેવા ગામની અંદર પણ આજે દેશી હડ્ડાઓ, ઇંગ્લિશ દારૂના હડ્ડાઓ ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે. કોના ઇશારે આ બધું ચાલી રહેલું છે? ત્યારે સરકાર માટે ખૂબ ગંભીર બાબત છે. ગુજરાતમાં નશાબંધીનો કડક કાયદો અમલમાં છે, આ કોના ઇશારે થાય છે? એ જો ગાંધીનગરથી જો અધિકારી જો અહીંયા આવીને જો કહી જતા, સ્થાનિક અધિકારીઓ શું કરે છે એ બહુ મોટો પ્રશ્ન થાય છે. બિલકુલ સાહેબે કીધું છે, દારૂ અહીંયા લોકો પીવે છે કારણ કે દારૂનો અહીંયા કોઈ ગુજરાતમાં કડક કાયદો અમલમાં છે, છતાં પણ કોઈ આમાં કોઈ અમલવારી કરતું નથી. એટલે બોર્ડરમાંથી દારૂ અહીંયા સપ્લાય થાય છે અને લોકો પીવે જ છે. એટલે અધિકારીએ બરાબર કીધેલું છે. અને હા, કુપોષિત તમે જોયું હશે, 32 છોટાઉદેપુર જિલ્લાની અંદર 32,000 બાળકો કુપોષિતોથી પીડાઈ રહેલા છે. તમને કદાચ ખબર હશે, વચ્ચે પણ સમાચારમાં પ્રકાશિત થયેલું હતું ને એના આંકડા છોટાઉદેપુર જિલ્લાના બહાર આવેલા હતા. ત્યારે કુપોષિત બાળકો પણ ખૂબ પીડાઈ રહેલા છે. ત્યારે સરકાર શિક્ષણની ખૂબ વાતો કરે છે. આજે પણ તમે જોઈ શકો છો, છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકા આવેલા છે. 7 તાલુકાની અંદર 249 શાળાઓની અંદર 950 શિક્ષકોની ઘટ તમને કદાચ ખબર હશે. ત્યારે ગુજરાત સરકાર શિક્ષણની ખૂબ મોટી વાતો કરે છે. અત્યારે નસવાડી તાલુકાના ઉપરવાસના જે ગામો છે, આજે પણ લોકો જીવના જોખમે જર્જરિત શાળામાં ભણી રહેલા છે. ત્યારે ગુજરાત સરકાર શિક્ષણની વાતો કરે છે. ત્યારે સારું પાયાવાળું, ગુણવત્તાવાળું શિક્ષણ આ સરકાર આપે એવી અમે આગેવાન તરીકે રજૂઆત કરીએ છીએ.
હવે અહીંયા તમે બંનેને સાંભળ્યા અને પહેલાં તો ભાજપના નેતા દ્વારા એવું જ કહેવામાં આવે છે કે અમારા ત્યાં તો દારૂ મળતું જ નથી અને જો કદાચ મળતું હશે તો કદાચ એને બંધ કરાવી દઈશું. પણ સાહેબ, જે અધિકારી આવ્યા છે, અધિકારીએ જાંચ કરી છે, અધિકારીએ તપાસ કરી છે, એના પછી ખબર પડે છે કે દારૂના અડ્ડા કેટલી જગ્યાએ ચાલે છે. આજે આગેવાનને પણ તમે સાંભળ્યા, તેમના દ્વારા પણ એવું જ કહેવામાં આવે છે કે દારૂના જે અડ્ડાઓ છે, બુટલેગરો બેફામ બન્યા છે, અમારા પરિવારો પર ખતરો આવી રહ્યો છે. ઘરમાં જે પિતા જે છે તે બાળકોની સમય આપવાની જગ્યાએ દારૂ પીવામાં સમય બગાડે છે. સવારમાં ચા નાસ્તો લોકો કરતા નથી, સવારથી જ દારૂના રવાડે ચડી જાય છે. એટલે આના જ કારણે જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને તો પણ ભાજપના નેતાઓ માત્ર ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે. ભાજપના નેતાઓને આદિવાસીની કોઈ પડી નથી અને જેને પડી હોય છે એ અવાજ ઉપાડે તો તેને જેલના સળિયા પાછળ જે છે ધકેલી દેવામાં આવે છે. હવે આ તમામ જે બાબતો ચાલી રહી છે એમાં જોવાનું એ રહેશે કે જ્યારે હવે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે, હવે મુખ્યમંત્રી આ મામલે કયા પગલાં ભરે છે અને કદાચ અભયસિંહ તડવીને પણ કદાચ ભાન કરાવે કે તમારા વિસ્તારમાં જ્યાં દારૂ મળે છે એને પહેલાં બંધ કરાવી દો. સાહેબ, તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.